નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરી સમાચારની તો વિધાનસભાની વિપક્ષી નેતા અમિત ચાવડાના પ્રહાર। મહત્વના સમાચાર વિધાનસભાથી કે જ્યાં વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડાના પ્રહાર। ત્યારે સરકારે પહેલા યોગ્ય સર્વે કરવો જોઈએ તેવું અમિત ચાવડાએ જણાવ્યું। ત્યારે સરકારે જે જાહેરાત કરી છે તે લોલીપોપ સમાન છે, માલ અને મિલકતને મોટું નુકસાન તેવું અમિત ચાવડાએ જણાવ્યું છે। ત્યારે 11 મૃતકોને 25 લાખની સહાય મળવી જોઈએ, એનજીટીના આદેશોનો અમલ થવો જોઈએ, ભાજપના નેતાઓના દબાણો દૂર થવા જોઈએ તેવું અમિત ચાવડાએ જણાવ્યું છે। ત્યારે પૂરના મામલે મુકુલ વાસનિકનું નિવેદન, જ્યાં વડોદરા કોર્પોરેશનને સરકાર સુપરસીડ કરે તેવી માંગ કરાઈ છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વિપક્ષી નેતા અમિત ચાવડાએ ભાજપ ઉપર પ્રહાર કર્યા છે। વિધાનસભા વિપક્ષી નેતા અમિત ચાવડાના પ્રહાર કે જ્યાં સરકારે પહેલા યોગ્ય સર્વે કરવો જોઈએ, સરકારે જે જાહેરાત કરી છે તે લોલીપોપ તેવું અમિત ચાવડાએ જણાવ્યું છે। વધુમાં જણાવ્યું, માલ અને મિલકતને મોટું નુકસાન થયું છે, 11 મૃતકોને 25 લાખની સહાય મળવી જોઈએ। જ્યાં જે મહત્વના સમાચાર કે જ્યાં એનજીટીના આદેશોનું પણ પાલન થવું જોઈએ, આ સાથે જ ભાજપના નેતાઓના દબાણો જે છે તેને પણ દૂર થવા જોઈએ તેવા જે અમિત ચાવડાએ આક્ષેપ કર્યા છે। જ્યાં પૂરના મામલે મુકુલ વાસનિકનું પણ નિવેદન સામે આવ્યું છે, વડોદરા કોર્પોરેશનને સરકાર સુપરસીડ કરે તેવી માંગ કરાઈ। નક્કી કરવાની છે। આ સરકાર સર્જિત પૂર હતું, તબાહી હતી। પહેલી આખા વડોદરા વાસીઓની એક જ માંગણી છે કે આ જવાબદારો સામે પગલા લેવાય। મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ પદાધિકારીઓ છે એની સામે પગલા લેવા જોઈએ। અને અમે તો માંગણી કરીએ છીએ વડોદરા વાસીઓ તરફથી કે પહેલામાં પહેલી આ મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે। સાથે સાથે જ્યારે કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું હોય, અમે માંગણી કરી હતી કે દુકાનોમાં, ગોડાઉનોમાં, ધંધા વેપારના સ્થળે જે નુકસાન થયું છે એનો સર્વે કરવો જોઈએ અને સર્વેના પ્રમાણમાં એને રાહત મળવી જોઈએ। માલ મિલકત વાહનોને નુકસાન થયું છે એનો સર્વે કરવો જોઈએ અને એના પ્રમાણમાં એને સહાય મળવી જોઈએ। પણ ખાલી લોલીપોપ જેવી જાહેરાતો કરવામાં આવી છે અને અમારી સ્પષ્ટ માંગણી છે કે ફરી આવી સ્થિતિ ના આવે। થોડા દિવસમાં ના કરે નારાયણ, ફરી વરસાદ પડે, પૂરની સ્થિતિ ના બને એટલા માટે તાત્કાલિક જે પણ નદી કિનારે ગેરકાયદેસર બાંધકામો છે, જે કાંસ તળાવ ઉપરના ગેરકાયદેસર બાंधकामो છે यानी कई सारे इलाके ऐसे हैं जहां पर अत्यधिक वर्षा से लोग बहुत बड़े मुसीबत का सामना कर रहे हैं। यहाँ वडोदरा में भी जो स्थिति बनी है उससे आप भली भांति परिचित हैं। इससे पहले सालों साल ही नहीं तो कई दशकों तक जिस तरह के स्थिति का मुकाबला यहाँ के लोगों को नहीं करना पड़ा, वो स्थिति यहाँ वडोदरा के लोगों के सामने आई है। यहाँ पर राज्य सरकार राहत देने के मामलों में, पुनर्वास के मामले में, लोगों के जान माल को बचाने के मामलों में पूरी तरह से नाकामयाब रही है। हम सरकार की कड़े से कड़े शब्दों में यहाँ पर निंदा करते हैं। सरकार अगर कुछ राहत देने की कोशिश भी कर रही है तो वो इतनी अल्प स्वरूप की है कि उससे पहाड़ जैसा ये संकट लोगों के ऊपर जो गिरा है उससे लोगों को किसी तरह से कोई राहत का अनुभव नहीं होगा। आपके पास क्या जानकारी है? क्या कुछ नुकसान पड़ोगा हमें? क्योंकि आप यहाँ पहुँचे हैं, आपके पास जानकारी होगी। देखिए, मैं अगर सिर्फ इतना कहूँ कि एक एक मंजिला ऊंचाई तक के यहाँ पर તો દમણથી મહત્વના સમાચાર કે જ્યાં દમણમાં સોમનાથમાં સર્જાઈ દુર્ઘટના કે જ્યાં પ્રિન્સ મલ્ટીપ્લાન્ટ નામની કંપનીમાં મોત કે જ્યાં કંપનીમાં કામ કરતી મહિલાને અકસ્માત નડ્યો છે। ત્યારે મહિલા પર મોડલિંગ મશીનનું જે હોપર પડ્યું હતું અને જ્યાં ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ત્યારે દમણ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે।
દમણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દમણમાં સોમનાથમાં જે અકસ્માતની ઘટના બની છે કે જે દુર્ઘટના સર્જાઈ છે ત્યારે પ્રિન્સ મલ્ટીપ્લાસ્ટ નામની કંપનીમાં મોત નીપજ્યું છે। કંપનીમાં કામ કરતી મહિલાને અકસ્માત નડ્યો છે, દુર્ઘટના નડી છે ત્યારે મહિલા પર મોડેલિંગ મશીનનું હોપર પડ્યું। મહિલા જે ઘાયલ થઈ ગઈ છે ત્યારે ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જે દમણ પોલીસે આગળની તપાસ હાથ ધરી। વલસાડથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વલસાડ જિલ્લાના પારડી જીઆઈડીસીની ઘટના। વલસાડ જિલ્લાના પારડી જીઆઈડીસીની ઘટના। આરકે લાઇટ કંપનીના કામદારોની હડતાળ। કંપનીના કામદારો પગાર મુદ્દે હડતાળ ઉપર ઉતર્યા। સમયસર પગાર ન મળતો હોવાથી કામદારોને હાલાકી, ત્યારે પગાર સમયસર ન મળતા વધ્યું આર્થિક ભારણ। 10 તારીખ સુધીમાં પગાર કરવા માટે કામદારોની માંગ છે, ત્યારે મોટી સંખ્યામાં પુરુષ અને મહિલા કામદારો જોડાયા હતા। ત્યારે કંપની સંચાલકની મનમાની સામે કામદારોનો વિરોધ સામે આવ્યો છે। ત્યારે વલસાડથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વલસાડ જિલ્લાના પારડી જીઆઈડીસીની આ ઘટના છે। આરકે લાઇટ કંપનીના કામદારો હડતાળ ઉપર ઉતર્યા છે। કંપનીના કામદારો પગાર મુદ્દે હડતાળ ઉપર ઉતર્યા છે, ત્યારે સમયસર પગાર ન મળતો હોવાથી કામદારોને હાલાકી, જ્યાં પગાર સમયસર ન મળતા આર્થિક ભારણ પણ વધ્યું છે। ત્યારે 10 તારીખ સુધીમાં પગાર કરવા માટે કામદારોએ માંગ કરી છે। મોટી સંખ્યામાં પુરુષ અને મહિલા કામદારો જોડાયા, ત્યારે કંપની સંચાલકની મનમાની સામે કામદારોએ વિરોધ દર્શાવ્યો। પાટણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સમગ્ર ગુજરાતમાં ગણપતિ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે હારીજના મોટા ગણપતિ મંદિરે સાંજથી રાત્રિના સમયમાં શહેરના લોકો ગણપતિ દાદાના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડી છે। ત્યારે ગઈકાલે રાત્રે મોટા ગણપતિ મંદિર પાસે બે આખલાઓ વચ્ચે યુદ્ધ છેડાયું હતું, અને જેમાં ગણપતિ દાદાના મંદિરે આવેલા દર્શનાર્થીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે આજુબાજુના લોકો દોડી આવ્યા, બંને આખલાઓને છૂટા પાડવા મહા મહેનત કરી હતી, જેમ કે પાણીનો મારો ચલાવ્યો, આ સાથે લાકડી ધોકા પણ માર્યા, અને આમ છતાં પણ આખલાઓ છૂટા ન પડતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા। ત્યારે તે જ સમયે વર્ષોથી ચાલી આવતી પરંપરાગત રીતે દરો આઠમના રોજ ગામના દરવાજેથી જોગમાયાના રથનું પ્રસ્થાન થાય છે। તે સમયમાં ગણપતિ દાદાના મંદિર પાસે રથયાત્રા પહોંચતા બંને આખલા લડતા લડતા રથયાત્રામાં ઘૂસી ગયા હતા, જ્યાં સદનસીબે મોટી જાનહાનિ થઈ નથી। ત્યારે પાર્ક કરેલા વાહનોમાં નુકસાન જોવા મળ્યું હતું। જ્યાં ગણપતિ મંદિર પાસે જામેલ આખલા યુદ્ધ વચ્ચે જે હારી નગરપાલિકા સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સત્વરે રખડતા ઢોરોને પાંજરે પૂરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। ત્યારે પાટણમાં જોવા મળ્યા આખલા યુદ્ધ, કે જ્યાં ગણપતિ મંદિર પાસે બે આખલા વચ્ચે યુદ્ધ છેડાયું। ત્યારે આખલાઓએ વાહનોને નુકસાન પહોંચાડ્યું, જ્યાં રખડતા ઢોરોને પાંજરે પૂરવા માંગ કરાઈ।